કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો આ ફરી એકવાર તમારી સામે ધોરણ 11 નો ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 8 ની. તો એ જ ચેપ્ટરમાં આગળના ટોપિક તરફ વધીએ. તો આજના આપણે વિડીયોમાં કવર કરીશું જે ટોપિક છે આપણી પાસે પહેલો, કે જેમાં આપણે વાત કરીશું સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એટલે કે કોઈ પણ તાર હોય એમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે એના વિશેની ચર્ચા કરીશું. અને ત્યારબાદ સ્થિતિસ્થાપક વર્તણૂક છે એના શું ફાયદા છે, એના આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં, એના વિશેનો ખ્યાલ લઈશું. તો ચાલો વધીએ પહેલા ટોપિક તરફ. તો આપણો પહેલો ટોપિક છે જેનું નામ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા એટલે કે કોઈ પણ વસ્તુ સ્થિત હોય ત્યારે તેમાં કેટલી ઉર્જા રહેલી હોય તેના આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. હવે જ્યારે કોઈ તાર હોય છે અને આપણે ખેંચાણ આપીએ અથવા તણાવમાં રાખેલું હોય ત્યારે તેમાં જે અંદર ઉત્પન્ન થતું બળ હોય છે, આપણે વાત કરી હતી જેમાં પ્રતિબળની વાત કરી હતી. તો જે આંતર પરમાણ્વીય બળો છે એ વિરુદ્ધ જે કાર્ય થતું હોય છે. આપણે જો કોઈ તારને ખેંચવો હોય તેમાં અંદરથી પ્રતિબળ લાગતું હોય એના વિરુદ્ધ આપણે બળ લગાવશું. એના એટલે બળ લગાવવાના કારણે આપણે એ તારની લંબાઈમાં વધારો અથવા ઘટાડો કરીએ. વધારો અથવા ઘટાડો કરીએ એટલે કે ત્યાં સ્થાનાંતર કર્યું એવું કહેવાય. જે તાર છે એનો છેડો લાંબો થશે કાં તો ટૂંકો થશે એટલે કે સ્થાનાંતર આવ્યું. અને જ્યારે પણ બળ લગાવીને જો સ્થાનાંતર થતું હોય એને આપણે કાર્ય કહીશું. કે શું થયું તો કાર્ય કહેવાય એને. તો અહીંયા જે આંતર પરમાણ્વીય બળો છે એટલે કે કોઈ પણ તાર હશે એને આપણે ખેંચીશું ત્યારે અંદર રહેલા જે પરમાણુ એનામાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે એના વિરુદ્ધ આપણે કાર્ય કરીશું. એટલે એ જે કાર્ય કરેલું હશે એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ ઉર્જાનો આપણે સૂત્ર અહીંયા મેળવવું છે. તો પહેલા વાત કરીશું કે આપણે કાર્ય કરવું પડે એટલે કે કાર્ય શોધવું પડે. અને જેટલું પણ કાર્ય કરશે એ બધું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો વાત કરીએ કાર્યની તો આપણી પાસે એક સૂત્ર છે કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ, આપણને ખ્યાલ છે કે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ટી આર. આર એટલે કે આપણે કોઈક અંતર અથવા સ્થાનાંતર લેતા હતા. હવે અહીંયા વાત શું કરી છે કે આપણી પાસે કોઈ તાર છે કે જેની લંબાઈ L છે અને એને ખેંચાણમાં રાખીએ એટલે કે એમાં થોડોક ફેરફાર આવશે અને એની લંબાઈ આપણે ધારો કે સ્મોલ L જેટલી વધારી છે, સ્મોલ L. ઓકે, તો હવે અહીંયા જે બળ લાગે છે, બળ કયું લેવું? તો બળ જે આપણે લગાવશું એટલું જ અંદર ઉત્પન્ન થશે અને આપણે કહીશું પ્રતિબળ. તો આપણી પાસે એક સૂત્ર હતું યંગ મોડ્યુલસ માટે. યંગ મોડ્યુલસ Y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ છેદમાં વિકૃતિ. હવે પ્રતિબળ એટલે કે આપણે લખીશું F ના છેદમાં A અને વિકૃતિ એટલે કે આ જે તાર હતો એમાં આપણે કેટલો ફેરફાર કર્યો તો L જેટલો, સ્મોલ L જેટલો ફેરફાર કર્યો. તો ઉપર લખીશું આપણે એમાં આવતો ફેરફાર એટલે સ્મોલ L. અને જે તારની મૂળ લંબાઈ હતી એટલે મૂળ લંબાઈ આપણી પાસે છે L એટલે કેપિટલ L આપણી જે મૂળ લંબાઈ થઈ. તો આ સૂત્ર આપણી પાસે છે. હવે આમાં જે બળ લગાવે છીએ એ આપણો F. તો અહીંયાથી આપણે F ને કરતા બનાવીશું એટલે કે મારે F ને કરતા બનાવવો છે. તો અહીંયાથી તમે લખી શકશો કે અહીંયા F ને કરતા બનાવો એટલે હું અહીંયા તમને સમજાવવા માટે લખું છું કે આ જે A છે એ છેદમાં જશે પહેલા તો, અને આ જે છેદનો છેદ અંશમાં જશે એટલે કે L જે છે ઉપર જશે. એટલે આ સૂત્રને આપણે થોડું સિમ્પ્લિફાય કરીને લખી શકીએ કે F ઇન્ટુ કેપિટલ L છેદમાં L ઇન્ટુ A. આ પ્રમાણે લખાય. હવે અહીંયાથી આપણે કાર્ય માટે જે જોઈએ છે એ છે આપણું બળ. બળ જોઈએ છે એને મારે કરતા બનાવવો પડે એટલે કે અહીંયાથી આપણે F ને કરતા કરીશું. તો F ને કરતા આપણને મળશે F ઇઝ ઇક્વલ ટુ આ જે Y છે એ ત્યાંનો એમને એમ રહેશે અને આ છેદવાળું પદ Y ના ગુણાકારમાં એટલે કે Y ઇન્ટુ A L અને છેદમાં આ જે L છે કેપિટલ L એ છેદમાં જતો રહેશે એટલે લખાશે છેદમાં L. હવે આપણને બળ મળી ગયું. બળ મળી ગયું અને આપણે જે સ્થાનાંતર કરાવીએ છીએ એટલે કે અહીંયા આપણે ટુકડામાં વેચીશું એટલે કે જે આપણે તારમાં ફેરફાર કરીએ છીએ એને આપણે નાના નાના ભાગ સ્વરૂપે લઈશું. એટલે કે સ્ટાર્ટિંગમાં હું આ Lમાં આટલો ફેરફાર કરીશ, નાના ભાગ જેટલો આ મેં માર્ક કર્યો એટલો, પછી પાછો નાનો ફેરફાર કરીશ, પછી પાછો નાનો ફેરફાર કરીશ. એટલે કે એ જે ફેરફાર છે એનું નામ આપી દઈશ DL, જે છે આપણે સૂક્ષ્મ ભાગ માટે એટલે કે આગળ લખાઈશું DL. હવે આ ફેરફાર કરીએ એટલે કે એ ટૂંકમાં જે આપણે DR છે એ જગ્યા પર આપણે લઈશું DL લેવાનું છે. તો અહીંયા હું ખાલી થોડું બદલી દઉં છું કે જે અહીંયા આપણે DR ની જગ્યા પર DL લઈશું. ઓકે, તો આ જે સૂક્ષ્મ કાર્ય થશે એટલે સૂક્ષ્મ કાર્ય માટે હું લખીશ DW. DW ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ TL. તો અહીંયા જે F છે એનું મૂલ્ય આપણે આનામાં મૂકી શકીએ. હવે અહીંયા જે છે સૂક્ષ્મ કાર્ય, તો કેમ કે મેં
આખો જે લંબાઈમાં ફેરફાર કર્યો એને મેં નાના નાના ટુકડામાં વિભાજિત કરી દીધો પહેલા. તો એ નાના નાના ટુકડામાં વિભાજિત કર્યા બાદ હું દરેક નાના ટુકડા માટે જે કાર્ય હશે એ શોધી લઈશ. તો અહીંયા આવા એક ડીએલ, બીજો ડીએલ, એવી રીતે ઘણા બધા ડીએલ હશે. એટલે કે બધા માટે હું સૂક્ષ્મ કાર્ય શોધી લઈશ. પછી તેના માટે આપણે કુલ કાર્ય માટે કરીશું કુલ કાર્ય કેપિટલ W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં TW. આવું કરવાનું કારણ એવું કે જે આપણે નાના નાના ટુકડામાં આપણે ભાગ કર્યા એટલે કે સૂક્ષ્મ જે ફેરફાર કરીશું ત્યારે દરેક જે કાર્ય મળશે બધાનું ટોટલ કરીશ. એટલે કે સ્ટાર્ટિંગમાં L થી લઈને ડેલ્ટા L સુધી જેટલું પણ આપણે ફેરફાર કરીશું એ ટોટલ કાર્ય આપણને મળી જશે. એટલે ટુકડા કરીએ બધાને પાછા હું જોડીશ અને જોડવા માટે હું સરવાળો કરવો પડે, પણ સરવાળો જે કરીશું આપણે અહીંયા સંકલનની રીતે કરીશું. ખાલી આનામાં આટલું થોડું યાદ રાખવા જેવું છે. તો ચાલો આપણી પાસે DW ની કિંમત અહીંયા છે. આ જે DW ની કિંમત છે એ આના જે સમીકરણ છે એમાં હું પુટ કરી દઉં. તો W ઇઝ ઇક્વલ ટુ સંકલન, જે આપણો સાપ જેવું દેખાય છે તમને એ એમનો એમ રહેશે, અને જે F ઇન્ટુ DL છે એ F ઇન્ટુ DL અંદર લખાશે. તો આ રીતે લખાશે. હવે અહીંયાથી મારે F નું મૂલ્ય મૂકીશ. તો F નું મૂલ્ય મૂકવું પડે મારે પહેલા. તો આપણે અહીંયાથી F નું મૂલ્ય મૂકી દઈએ તો આપણને લખાશે સંકલનમાં જે F છે એનું મૂલ્ય આવ્યું આપણી પાસે છે આગળ. એટલે એ મૂલ્ય જે છે આપણે મૂકી દઈશું. એટલે કે લખાશે y a સ્મોલ l છેદમાં કેપિટલ L ઇન્ટુ DL. આ જે F છે એની કિંમત મેં અહીંયા મૂકી ખાલી. સિમ્પલ. હવે આગળ વધીએ તો આનું હવે આપણે કરીશું કે અહીંયા જે DL છે હવે ક્યાંથી ક્યાં ફેરફાર થાય છે. તો આ જે DL છે DL ફેરફાર શરૂઆતમાં કોઈ વધારાનો જે ફેરફાર નહોતો એટલે કે લખીશું 0, જે આપણી લોઅર લિમિટ છે એને આપણે લખીશું 0, અને ત્યાંથી આપણે L જેટલો સંપૂર્ણ L જેટલો ફેરફાર કરીશું એટલે કે અપર લિમિટમાં આપણે લખીશું L. એટલે કે અહીંયા ખાલી ટૂંકમાં આ રીતે લખાશે કે W ઇઝ ઇક્વલ ટુ સંકલન લોઅર લિમિટ એટલે કે કશો ફેરફાર નહોતો એટલે લખીશું 0, અને અપર લિમિટ એટલે કે ફેરફાર કરી દીધો પણ ટોટલ કેટલો ફેરફાર કરવાનો L જેટલું વધાર્યું. કેપિટલ L હતું ઉપર સ્મોલ L જેટલું વધાર્યું એટલે આપણે લખીશું 0 થી સ્મોલ L. ઓકે. અને જે મૂલ્ય હતું એ મૂકી દઈએ એટલે કે y a L છેદમાં L કેપિટલ L ઇન્ટુ DL. ચાલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ DL ની સાપેક્ષે આનું સંકલન છે. આ જે DL લખ્યું એટલે કે D જેની સાથે હોય એની સાપેક્ષે આપણા આખા પદનું સંકલન કરીએ. તો પહેલું તો y જે છે એમાં કોઈ L દેખાતો નથી એટલે કે એ બહાર નીકળી જશે. એ જે છે એમાં પણ કોઈ L નથી એટલે એ પણ બહાર નીકળી જશે. અને જે આપણું L છે એ પણ આપણે બહાર લઈ લેશું. આપણી પાસે સ્મોલ L છે અહીંયા અંદર, એટલે આ જે સ્મોલ L છે એના પર જ આપણે ખાલી એનું સંકલન કરીશું. તો અહીંયા આપણે સ્મોલ L માટે સંકલન ખાલી કરીશું. તો સ્મોલ L અંદર રહેવા દઈએ અને બાકીનું જે પદ છે એને બહાર લઈ લઈએ. તો લખાશે y a છેદમાં L ઇન્ટુ જે આપણું સંકલન હતું એમાં 0 થી L એની લિમિટ છે તો લિમિટ મૂકી દેવાની, અને L ઇન્ટુ DL. તો આ પ્રમાણે આપણે હવે સંકલન કરીશું. તો જે TL ની સાપેક્ષે L નું સંકલન કરવાનું, તો વિદ્યાર્થીઓ ખાલી યાદ રાખવા માટે જ્યારે પણ સંકલન કરતા હોઈએ આપણે એટલે કે આ પ્રકારનું કોઈ પણ સંકલન હોય કે x dx હોય તો હંમેશા યાદ રાખશો કે જ્યારે સંકલન કરીએ ત્યારે જેટલી પણ ઘાત હશે એમાં 1 ઉમેરીશું અને ઉપર જેટલું પણ પદ આવશે એટલું આપણે નીચે લખીશું એટલે કે 1 + 1 આ પ્રમાણે લખાશે. તો અહીંયા કંઈક આપણે આ પ્રમાણે આ જે L છે એનું આપણે સંકલન કરીએ તો અહીંયા તમને L ની સાપેક્ષે L નું સંકલન કરતા અહીંયા L ની 1 ઘાત હતી એટલે પહેલા લખીશું જે આપણું પદ આગળનો તો કશો ફેરફાર આવવાનો છે નહીં. હવે અંદરમાં જે ફેરફાર આવશે એના માટે લખીશું અહીંયા L હતી તો આપણે અહીંયા દેખ્યું એ પ્રમાણે કે જેટલી ઘાત હોય એનામાં +1 કરીશું અને ઉપર જેટલા લખ્યા એટલા છેદમાં લખી દેવાના. એટલે કે આ પ્રમાણે આપણે એનું સંકલન કરીએ છીએ. અને લિમિટ જે છે હવે આગળ લખતા તેની જગ્યા પર પાછળના જે કાઉન્ટ છે એમાં લખી દઈશું એટલે કે 0 અને L. તો હવે અહીંયાથી થોડું સાદુરૂપ આપીએ એટલે સાદુરૂપ આપતા આપણને મળશે y a છેદમાં L ઇન્ટુ આપણને મળશે L² ના છેદમાં 2 અને જે લિમિટ છે એ. તો લિમિટ કઈ રીતે વાપરવી, તો હવે જે અપર લિમિટ આ જે ઉપર લખેલો સ્મોલ L છે એને અપર લિમિટ કહેવાશે અને જે નીચે લખેલો આ 0 છે એને આપણે લોઅર લિમિટ તરીકે લઈએ છીએ. તો અપર લિમિટ એક વખત મૂકીશું એટલે કે L ની જગ્યા પર હું L જ મૂકીશ પહેલી વખતમાં,
અને બીજી વખત એલ ની જગ્યા પર 0 મૂકીશ. એટલે કે અહીંયા થોડું આપણે રફ કામ કરી જોઈએ. તો રફ કામમાં હું તમને બતાવું અહીંયા. તો અહીંયા આપણે એક વખતમાં મૂકીશું એલ, એટલે કે લખાશે એલ સ્ક્વેરના છેદમાં 2 જ લખાશે. અને માઇનસ કરીને લોઅર લિમિટ મૂકીશું. એટલે લોઅર લિમિટ એટલે કે એલ ની જગ્યા પર 0, તેલની જગ્યા પર 0 એનો સ્ક્વેર છેદમાં 2. તો અહીંયા ખાલી કેટલું થશે? તો 0 નો સ્ક્વેર તો 0 થશે, અને 0 ના ભાગ્યા ગમે તે વસ્તુ હોય તો પણ આપણે 0 લખીએ છીએ. તો અહીંયા ખાલી આપણને મળશે એલ સ્ક્વેરના છેદમાં 2. તો આ જે પદ હતું એનો ડાયરેક્ટ જવાબ આપણને મળી જાય એલ સ્ક્વેરના છેદમાં 2. તો આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશું w ઇઝ ઇક્વલ ટુ વાય એ છેદમાં એલ અને એલ સ્ક્વેરના છેદમાં 2. તો આ પ્રમાણે આપણે આનું જે સંકલન છે એ કરી દીધું. તો હવે આગળ વધીએ. તો આગળ આપણે હવે લખી શકીશું કે અહીંયા w ઇઝ ઇક્વલ ટુ વાય એ એલ હતો અને નીચે પણ એલ હતો, નાનો એલ નો સ્ક્વેરના છેદમાં 2. એટલે હું જે 2 છે એને નીચે લખી દઈશ. એટલે કે આ પ્રમાણેનું આપણને અહીંયા સૂત્ર મળ્યું. તો એ સૂત્રમાં આપણે થોડો ફેરફાર કરીશું. હવે શું કરીશું કે ઉપર હું ગુણ્યા કેપિટલ એલ કરું છું અને નીચે પણ કેપિટલ એલ કરું છું. એટલે કે અહીંયા તો શું થશે કે છેદમાં જે છે એ એક એલ હતો અને બીજો પણ એલ ગુણાશે. એટલે આપણને ખ્યાલ છે કે એલ ગુણ્યા એલ કરવામાં આવે ત્યારે એલ સ્ક્વેર થાય. તો આપણે એ જ કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું w ઇઝ ઇક્વલ ટુ આ જે એ છે અને એલ છે ઉપર અંશમાં, એનો થોડો પાસ પાસે લખી દઉં આ એ અને એલ ને. અને નીચે તમે જોઈ શકો કે ઉપર એલ સ્ક્વેર સ્મોલ એલ નો સ્ક્વેર થશે અને નીચે થશે કેપિટલ એલ નો સ્ક્વેર. તો ખાલી આપણે થોડું સાદુરૂપ આપીએ, એટલે કે હું 1/2 બહાર લખું જે બગડો છે, ગુણ્યા જે આપણે યંગ મોડ્યુલસ છે એ, અને બીજું લખાશે આપણી પાસે એલ નો સ્ક્વેર અને છેદમાં કેપિટલ એલ નો સ્ક્વેર થઈ જશે. અને જે બચ્યું એ આપણી પાસે એ અને કેપિટલ એલ. આ પ્રમાણે આપણે સાદુરૂપ આપી શકીએ. હવે અહીંયા આપણે જોઈ શકાય કે સ્મોલ એલ ની પણ 2 ઘાત છે અને કેપિટલ એલ ની પણ 2 ઘાત છે. તો આ બંનેને હું આખા કાઉન્સની 2 ઘાત તરીકે લખી શકું, એટલે કોમન ઘાત લખીશું બંનેની. તો અહીંયાથી આપણે લખીશું w ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ યંગ મોડ્યુલસ અને બીજું લખીશું અહીંયા એલ ના છેદમાં કેપિટલ એલ નો સ્ક્વેર ઇન્ટુ એ ઇન્ટુ એલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણી પાસે એ ઇન્ટુ એલ પદ છે, એ ઇન્ટુ એલ, તો અહીંયા આપણે એક કામ કરીશું કે એ ઇન્ટુ એલ છે એને આપણે જે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તરીકે લેશું. હવે તમને ખ્યાલ હોય તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે આપણે લખીશું પરંતુ એ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ જે તારનું કદ થશે. તો કયા પ્રમાણે તારનું કદ થાય તો અહીંયા દેખી લઈએ. તો આ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. અહીંયા આ જે છે એ કહેવાશે જે એના આડછેદનું ક્ષેત્રફળ, જે તમને આવી રીતનો ગોળ ભાગ દેખાશે તારમાં, એનું ક્ષેત્રફળ કહેવાશે. અને એલ જે છે એની લંબાઈ કહેવાશે. કોઈ પણ તાર હોય તો આ પ્રમાણે તાર હોય એટલે કે આ જે છે ભાગ એને આપણે એ તરીકે લઈશું અને એના ગુણ્યા જે આખા તારની લંબાઈ કરી દઈશ, એનો મતલબ કે આખા તારનું મને ઘનફળ મળી જશે. તો એ જે ઘનફળ એટલે કે એને આપણે તારનું કદ તરીકે લઈશું. તો અહીંયા જે તારનું કદ ગણાશે. હવે અહીંયા બીજી વસ્તુ કે અહીંયા તમે જોઈ શકો કે 1/2 ઇન્ટુ યંગ મોડ્યુલસ છે અને સાથે સ્મોલ એલ ના છેદમાં એલ દેખાય. હવે સ્મોલ એલ ના છેદમાં એલ એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ હોય તો સ્મોલ એલ ના છેદમાં એલ ને આપણે વિકૃતિ કહીએ છીએ અને એ ઇન્ટુ એલ ને આપણે તારનું કદ કહીશું. તો અહીંયા આપણે થોડું સાદુરૂપ આપીએ એટલે આ રીતનું મળશે આપણને કે w ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ લખાશે. આપણે આગળ કર્યું એ પ્રમાણે એલ ના છેદમાં એલ છે એને આપણે વિકૃતિ તરીકે લખીએ અને જે એ ઇન્ટુ એલ છે એને આપણે લખીશું એ ઇન્ટુ એલ ને તારના કદ તરીકે, એટલે કે તારનું કદ. હવે અહીંયા જે વિકૃતિ છે એનો વર્ગ છે તો એને થોડું અલગ કરીને લખું. તો આપણે અલગ કરીને લખીશું એટલે કે આ પ્રમાણે. અને અહીંયા આપણે ખાલી એક વસ્તુ લખી દઈશું કે જે અહીંયા આપણે શું ફેરફાર કર્યા, તો જે આપણી પાસે એલ ના છેદમાં એલ હતું એના બરાબર વિકૃતિ થશે. એટલે કે એની જગ્યા પર મેં લખી દીધું છે વિકૃતિ. હવે વાત કરીએ આગળ. તો અહીંથી હું ખાલી સાદુરૂપ આપું છું 1/2 ઇન્ટુ યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો 2 વખત લખું છું, વિકૃતિ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ. તો આ પ્રમાણે મેં વિકૃતિને 2 વખત લખ્યો. 2 વખત લખવાનું કારણ શું અહીંયા આપણે સમજીએ. તો આ જે વસ્તુ મળી યંગ મોડ્યુલસ છેદમાં વિકૃતિ, તો અહીંયા આપણે યાદ છે કે યંગ મોડ્યુલસ બરાબર અહીંયા આપણે લખ્યું છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. ઉપરનું જે પ્રતિબળ છે
અને છેદમાં જે આ વિકૃતિ લખીએ. એટલે અહીંયાથી આપણે થોડું સાદુરૂપ આપીશું કે અહીંયાથી યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો અહીંયાથી પ્રતિબળને હું કરતા બનાવું તો વિકૃતિ જે છે એ સામે જતું રહેશે. તો અહીંયા આ પ્રમાણે તો યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ શું લખાઈ શકાય અહીંયાથી? તો જે લખાશે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ બરાબર પ્રતિબળ. એટલે કે આ જે પદ છે મારી પાસે એની જગ્યા પર હું ડાયરેક્ટ લખી દઈશ પ્રતિબળ. અને હવે જે વિકૃતિ છે એમને એમ રહેશે ને ધારનું કદ. તો આગળ થોડું આ પ્રમાણે લખાશે. તો અહીંયા લખાશે કે W ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ અને એના ગુણ્યા લખાશે ધારનું કદ. તો આ જે મૂલ્ય મળ્યું આપણને કાર્યનું મૂલ્ય મળ્યું. તો અહીંયા આપણે લખીશું કે જે કરેલ કાર્ય કોના સ્વરૂપે સંગ્રહ પામશે? પહેલી જ આપણે લાઈનમાં વાત કરી કે જે કરેલું કાર્ય હશે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. કરેલ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તેથી અહીંયાથી આપણે લખીશું U ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે જે પ્રતિબળ છે એને આપણે સિગ્મા લખીએ છીએ અને જે વિકૃતિ છે એને આપણે એપ્સિલોન લખીએ છીએ એટલે એને સંજ્ઞા દર્શાવી દીધી. અને જે કદ છે એને આપણે V લઈએ. તો આ જે સૂત્ર છે સિગ્મા એપ્સિલોન V 1/2 સિગ્મા એપ્સિલોન V એ જે છે આપણું સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. અહીંયા જો એકમ કદ લઈએ, એકમ કદ લઈએ એનો મતલબ કે આ જે V છે એની જગ્યા પર એક એકમ લખીશું એટલે એક લખીશું. એક આના સાથે મલ્ટીપ્લાય થશે તો એનો એ જ મળશે. એટલે કે એકમ કદ માટે આપણે લખી શકીએ એકમ કદ માટે અહીંયાથી લખાશે U ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. એપ્સિલોન એટલે કે આ જે આપણું સૂત્ર બન્યું એ જે છે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો આ તો આપણી પહેલી થિયરી કે જેમાં આપણે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા જે મેળવી કે જેમાં આપણે કાર્ય શોધ્યું પહેલા અને કાર્ય પરથી આપણે જે કરેલ કાર્ય હશે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું U. W ની જગ્યા પર જે લખીશું એ U લખી દઈશું. હવે આ હતો આપણો પહેલો ટોપિક. ચલો વધીએ બીજા ટોપિક તરફ. તો આપણો બીજો ટોપિક છે જેનું નામ છે દ્રવ્યની સ્થિતિસ્થાપકીય વર્તણૂક છે એના ઉપયોગો શું થાય. તો અહીંયા આપણે એના વિશેની ચર્ચા કરીશું. તો જે પહેલો ઉપયોગ છે અહીંયા તમે જોઈ શકો છો કે પુલ અને ઇમારતના નિર્માણમાં ઉપયોગી છે. જ્યારે પણ કોઈ પણ બ્રિજ બનતો હોય, પુલ બનતો હોય તેમાં સામગ્રી ઉપયોગ કરવી પડે. કોઈ સ્ટીલ ઉપયોગ કરીએ કાં તો ઘણી બધી એવી સામગ્રી ઉપયોગ કરીએ. તો અહીંયા લખ્યું છે કે પુલ, ખંભા, ઇમારતો વગેરે બનાવતી વખતે સામગ્રી કેટલો તાણ, સંકોચન કે વળાંક સહન કરી શકશે તેનું ધ્યાન રાખવું પડે છે. એટલે કે કોઈ પણ બ્રિજ બનાવ્યો હવે એના પરથી હજારો વાહનો ગુજરતા હોય, બીજું કે પવનો ફૂંકાતા હોય તો આના કારણે બ્રિજ કોઈ વખત પડી ન જાય એના પર કેટલું બળ લાગતું હશે એ બધાને ધ્યાનમાં લઈ આપણે સામગ્રીને પસંદ કરીએ છીએ. તો સામગ્રી હોય એની સ્થિતિસ્થાપકતા હદ ધ્યાનમાં રાખીને જ સલામત સાથે ડિઝાઇન બનાવવામાં આવે છે. હવે કોઈ પણ બ્રિજની ડિઝાઇન તમે દેખો તો આ પ્રમાણે તમને દેખવા મળશે. જે અહીંયા તમને ફોટો દેખાય છે એના પ્રમાણેની બ્રિજની ડિઝાઇન કરવામાં આવે કે એને ના તો હવા દ્વારા કંઈક ઇફેક્ટ પડે, ના તો કોઈ એટલો બધા વાહન ગુજરતા હોય તો પણ ઇફેક્ટ પડે. એટલે કે એનું જે મટીરિયલ છે એની પસંદગી પણ આપણે એ પ્રમાણે કરીએ છીએ અને એનો જે ડિઝાઇન છે એ પણ એ પ્રમાણે કરીએ છીએ. એટલે કે દ્રવ્યની આ સ્થિતિસ્થાપકતા વર્તણૂકના આધારે આપણે બ્રિજ જે છે એની ડિઝાઇન આ પ્રમાણેની આપણને જોવા મળે છે. તો બીજો ઉપયોગ છે આપણો સ્તંભની ડિઝાઇનમાં. જે કોઈ પણ સ્તંભ હોય એની જે ડિઝાઇન કરવામાં આવે એટલે એ જ્યારે પણ મોટી ઇમારતો અથવા તો આ પ્રકારના બ્રિજ બનતા હોય ત્યારે કંઈક આપણે આ પ્રકારના સ્તંભનો ઉપયોગ કરીએ છીએ. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ પ્રકારના બ્રિજનો. અને એ કરવાનું કારણ શું? તો જે દેખો પહેલા વજન મૂકવાથી પાટા વાળી શકાય. એટલે કે વજન જ્યારે એના પર મૂકવામાં આવે તો એના જે સ્તંભ છે એનો આકાર બદલાઈ જાય છે. તો આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ તો જે હું ચોરસ સ્તંભ લઈશ તો ચોરસ સ્તંભ જે છે એ એના પર વજન મૂકતા એનો આકાર જે છે એ બદલાઈ શકે છે. એટલે કે એનો આકાર કંઈક આ પ્રમાણેનો બની શકે છે. જે શરૂઆત છે એના કરતા બદલાઈ શકે છે. એટલે કે સરળ ચોરસ સ્તંભ લેવામાં આવે તો એ વધુ વળી જાય છે. જ્યારે આપણે આઈ આકારનો સ્તંભ લઈએ છીએ, આઈ આકારનો, જે તમે અહીંયા આકૃતિમાં અહીં જોઈ શકો છો કે જે આપણે કોઈ પણ ઇમારત છે ને ત્યારે આપણે આ પ્રકારનો આઈ આકારના સ્તંભનો ઉપયોગ કરીએ છીએ. આઈ આકારનો સ્તંભનો ઉપયોગ કરવાનું કારણ શું?
તો પહેલું કારણ કે એ ઓછો વળી શકે છે, કેમ કે વચ્ચે એક સપોર્ટ રહેલો હોય છે જેના કારણે એ ઓછી વળતો હોય. અને બીજું છે કે એ સૌથી વધારે મજબૂત હોય છે. તો આવી રીતના સ્તંભ બનાવવામાં આવે છે કે જેથી આપણે ઇમારતને લાંબા સમય સુધી ટકાવી શકીએ છીએ, અને એના પર જો ઇમારતનો આખો વજન પડતો હોય તો પણ આ વસ્તુ વધારે વળતી નથી. હવે અહીંયા ના વળવાનું કારણ શું? તો પહેલા તો એક સૂત્ર છે કે જે વંકનાંક છે એને આપણે ડેલ્ટા તરીકે લઈએ છીએ. તો ડેલ્ટાનું એક સૂત્ર આવે છે ઇક્વલ ટુ WL³ છેદમાં 4BD³ ઇન્ટુ વાય. આ પ્રમાણેનું એક સૂત્ર છે જેના પ્રમાણે આપણે આ જે બી છે એની લંબાઈ કહેવાય અને ડી જે છે એની જાડાઈ કહેવાય. તો આપણે જે લંબાઈ છે અથવા પહોળાઈ છે એને વધારવા કરતા આપણે આ સ્તંભની જાડાઈમાં વધારો કરવામાં આવે છે, જેથી આની જે વંકનાંક છે એ આપણે ઘટાડી શકીએ છીએ. કેમ કે અહીંયા તમે જોઈ શકો કે વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે, છેદમાં એટલે કે વ્યસ્ત પ્રમાણમાં. તો આની જે પહોળાઈ કરતા આપણે એની જાડાઈમાં વધારો કરીએ તો એનો વંકનાંક આપણે સરળતાથી ઘટાડી શકીએ છીએ. એટલે કે આ પ્રમાણેનો આપણને ડિઝાઇન એમાં જોવા મળે છે. એટલે કે આનો ફાયદો શું થાય? તો તેથી મોટા પુલો અને ઇમારતોમાં આ સ્તંભનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે વર્તણૂક છે એના કારણે આપણે ઇમારતોમાં આ પ્રકારના સ્તંભનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછીનો ઉપયોગ છે તાર, દોરી અથવા કેબલની રચના કરવામાં જે આ વર્તણૂક છે એનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે ક્રેન, લિફ્ટ અથવા સસ્પેન્શન બ્રિજ હોય છે એમાં જે વપરાતી સ્ટીલની કેબલ, એટલે કે આ પ્રમાણે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણેની કેબલ હોય છે, એની બનાવટમાં પણ આપણે આ વર્તણૂકને ધ્યાનમાં લેવી પડે છે. હવે એ માટે શું જરૂરી હોય છે કે ઉચ્ચ તણાવ શક્તિ જરૂરી હોય છે, ખેંચાઈ શકવાની ક્ષમતા હોવી જોઈએ. કેમ કે આપણે જ્યારે ક્રેન વડે હજારો ટન જેટલો વજન ઉચકતા હોઈએ તો એમાં આપણે જે કેબલ હોય છે એને મજબૂતાઈ પણ જોઈએ અને થોડુંક ખેંચાઈ પણ રહેવું જોઈએ. બીજી વસ્તુ છે કે સારી ઇલાસ્ટિસિટી હોવી જોઈએ, એટલે કે એક વખત ખેંચાયા પછી ફરીથી એનું મૂળ સ્થાન પાછું પ્રાપ્ત કરી શકવું જોઈએ. જો એ ના કરી શકે તો આપણો એ કેબલ બીજી વખત આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં. એટલે કે જો ઇલાસ્ટિસિટી વધારે હશે તો જે કાયમી વિકૃતિ આવશે એ એનામાં આવી શકશે નહીં અને લાંબા સમય સુધી ખેંચાઈ રહેશે અને તૂટી ના શકે. એટલે કે આ પ્રમાણે આપણે તાર, દોરી અને કેબલની રચનામાં પણ આ વર્તણૂકનો ઉપયોગ કરીએ છીએ. ચોથું એ છે મશીનો અથવા સાધનોમાં ઉપયોગ, એટલે કેટલાક મશીનો આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ, તેમાં આપણને આ વર્તણૂક ફાયદો કરે છે. તો એમાં આપણે જોઈએ તો ઘડિયાળની જે સ્પ્રિંગ હોય છે તો એનામાં પણ આપણને જે આ વર્તણૂક જોવા મળે છે. બીજું શોક એબ્ઝર્વર. શોક એબ્ઝર્વરમાં એટલે કે આપણે જે ગાડી હોય છે એમાં જે આ પ્રકારની રચના હોય છે તમે આકૃતિમાં જોઈ શકો છો, એમાં પણ આ આપણું વર્તણૂક કામની છે. કેટલાક રમકડામાં હોય છે અને કેટલાક મશીનો જે છે એમાં સ્પ્રિંગ ને એ બધું ઉપયોગમાં આવતા હોય છે. એટલે કે એમાં સ્થિતિસ્થાપકતા ખૂબ જરૂરી હોય છે. એટલે કે સ્પ્રિંગ ખેંચાઈ અથવા દબાય ત્યારે તેમાં ઉર્જા સંગ્રહ થાય છે જે હુકના નિયમનું પાલન કરે છે, જે હુકના નિયમ પર આધારિત છે. એટલે કે આ પ્રકારે આપણે મશીનો અથવા સાધનોમાં આ વર્તણૂકનો ઉપયોગ કરીએ છીએ. પાંચમી વર્તણૂકની વાત કરીએ કે દૈનિક જીવનમાં વપરાતી વસ્તુઓ. પહેલી જ વસ્તુ કે જે છે આપણે પહેલાથી જ વાત કરતા હોય રબર બેન્ડ. રબર બેન્ડમાં જે એનું સ્થિતિસ્થાપક વર્તણૂક છે એના કારણે આપણે બહુ વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું જે છે બહુ એટલે કે તીરંદાજી, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જેમાં આપણે એક કેબલ પણ રાખીએ છીએ આ પ્રકારની. અહીંયા તમે જોઈ શકો તો આ જે છે એ કેબલ છે, એમાં પણ એક એવી કેબલ ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું કે આ જે આગળનો જે ભાગ છે જે લાકડું અથવા સ્ટીલનું પણ હોઈ શકે છે, એને એ પ્રકારે આપણે પસંદગી કરીએ છીએ. બીજું છે ટ્રેમ્પોલિન, એટલે કે આ પ્રકારે એક તમે જોયું હશે કે નાના છોકરાને રમવા માટે હોય છે કે જેમાં આપણે આ જે વચ્ચેનો ભાગ હોય છે એ વધારે સ્થિતિસ્થાપકતા ધરાવતો હોય છે. એટલે કે અહીંયા એ લખ્યું છે કે આ બધી વસ્તુમાં આપણે સ્થિતિસ્થાપકતા મુખ્ય ગુણધર્મ હોય છે, એટલે કે ખેંચાઈ શકે છે એ વસ્તુઓ. યોગ્ય ડિઝાઇન કરતા વસ્તુઓ તેમની સ્થિતિસ્થાપકતા હદ પાર કરી શકતું નથી અને સુરક્ષિત રહે છે. એટલે કે આ બધાની એ પ્રકારની અલગ ગોઠવણી કરવામાં આવે, અલગ રીતે એને ડિઝાઇન કરવામાં આવે કે જેથી એ એની સ્થિતિસ્થાપકતા હદ સુધી પહોંચી શકતું નથી, એને પાર નથી કરી શકતું. એટલે એનામાં કાયમી વિકૃતિ આવી શકતી નથી અને એને આપણે ફરીથી પણ ઉપયોગ કરી શકીએ અને એ સુરક્ષિત રહે છે. છઠ્ઠું અને લાસ્ટ ઉપયોગની વાત કરીએ
તો એ છે માપક સાધનમાં. તો માપક સાધનમાં એટલે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આને આપણે સ્પ્રિંગ કાંટો કહીએ છીએ. તો સ્પ્રિંગ કાંટા જેવા માપકમાં હૂકના નિયમનું પાલન થાય છે. હવે જેટલું પણ આપણે વજન ટંગાવીશું એટલું જ આ જે સ્પ્રિંગ છે એ ખેંચાશે, એટલે કે વધુ જે વજન એટલે કે બળ લાગશે એના કારણે વધુ લંબાઈમાં ફેરફાર આવશે, અને જેટલી લંબાઈમાં ફેરફાર આવે એટલું જ આપણને ચોક્કસ માપ આપે છે. અહીંયા જે સ્પ્રિંગ હોય છે એટલે કે આ પ્રકારે એમાં અંદર સ્પ્રિંગ રહેલી હોય છે, અને સ્પ્રિંગના કારણે આપણને જે કોઈ પણ કાંટો હોય છે એનું રીડિંગ મળતું હોય છે. આ પ્રકારે એમાં સ્પ્રિંગ હોય છે, એને એક પોઈન્ટથી ફિક્સ કરેલી હોય છે, અને અહીંયાથી આપણે કોઈ પણ વજન ટીંગાવીએ તો એ વજન ટીંગાવવાના કારણે આ સ્પ્રિંગ જે છે એની લંબાઈમાં વધારો થાય છે, અને જે લંબાઈમાં વધારો થાય છે એ આપણને રીડિંગ સ્વરૂપે અહીંયા જે તમે જોઈ શકો અહીંયા કશે દેખવા મળે છે. તો આ તો આપણા આજનો ટોપિક. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને કોમેન્ટમાં જાણ કરશો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી આવનારા ચેપ્ટરના વિડીયો તમને જલ્દથી જલ્દ મળી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.